હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે હું અને મારી જમકુડી જઈએ છે મેરેજમાં. અને મેરેજમાં જઈને છે ને આજે તો હબ્બર નાચું. જો ને પાણીઓ પાણી લઈ રહ્યા હું. આખી હારી વાળા બધા વાત કરે, જમાય તો બોર નાચે. હે ને આજે બરાબર નાચ્યું. દૂરથી કહે બધા કયો નાચતો છે, જોની જોની બેલ ચપ્પો એમને. પછી પાણી નજીક આવીને જોઈએ ને તો ઓ આ તો આપણો જમાય છે. અલ્લાહ. મેં છે ને તમને એક સવાલ પૂછ્યો કે અરે તું બી દેખાય તેમ કર. તમને એવું નથી લાગતું કે અહીંયા છે ને થોડી હજુ લાલી ઓછી છે એમ લિપસ્ટિક? યાર આ છોકરી લોકોને ખબર નહીં, લગનમાં જાય એટલે કલાક થાય તૈયાર થતા. યાર મેં તો કંટાળી ગયો. કલાક પહેલા તૈયાર થઈને બેઠો પેન્ટ ને શર્ટ પહેરીને. ભાઈ આ તો આ હું લગાવે ને પછી પાછી ડ્રાયર લઈને પાછી લાગી જુઠ્ઠું. જાણે આખો પેલું લગન વાળો જાનવાળા આવવાના છે તો એને જ જોવાના ને એવું કામ છે. પહેલા સાંભળેલું બધું કે છોકરી લોકો તૈયાર થતા બહુ વાર લાગે એમ, પણ હવે જોઈ લીધું યાર. અમારે તો કેવું, જો પેન્ટ શર્ટ પહેર્યું કે રેડી. તો બી નાચાય કે નાચવા માટે તો જતી છું. એવું છે. હવે એમાં એવું છે કે મારે થોડું કામ હતું ને તો મારા લીધે થોડું લેટ થઈ ગયેલું છે ને અત્યારે વાગી ગયા છે કેટલા, 7 વાગ્યા છે. એટલે કદાચ વરઘોડો પતી ગયો હોય ને તો આજે મારો વરઘોડો નીકળવાનો છે, એટલું મને ખબર છે. સાચી વાત. સાચી વાત નહીં, સાચી વાત ને સાચે. ચાલો કઈ નહીં, હવે જોઈએ. વરઘોડો નહીં પહોંચતો હોય સારું, ને તો ડીજે વાળાને કેવા જરાકવાનું વગાડ એકલી જ નાચજે. હે ને સારું નાચે? હા હાચું? હા હાચું ચાલુ કરાવવા? હા હાચું નાચે? હા સાચું બધા સારું ચાલ જોઈએ. વરઘોડો નહીં ચાલુ થયો હોય ને, મતલબ પતી ગયો ને વરઘોડો, મેં ડીજે વાળાને કહેવા ભાઈ તું વગાડ 15 મિનિટ વગાડ એમને, આને એકલી નાચાવ્યા નહીં નાચે ને તારી વાત મેં છે. તો નાચું. સારું અરે હાચું ચાલુ કર. અરે સાચે નાચા. સારું ચાલ જોઈએ. ચેલેન્જ મારવો છે? હા ચેલેન્જ. ચાલ લે તને 100 રૂપિયા આપા. હે 100 રૂપિયા? સારું ચાલ તું જે માંગે તે આપા, પણ નાચવાનું તારે. બોલ. હા સારું ચાલ ડન જઈએ. હા સાચે? અરે સાચું નાચા મેં ચાલુ કરાવું જો ની. મેં સાચે નાચા. હા પછી મેં જે કેમ આપવું પડે. હા જે કહે તે જઈએ. સારું. તો ફ્રેન્ડ્સ અમે મેરેજમાં તો આવી ગયા, પણ અહીંયા છે ને એક સીન થઈ ગયા. વરઘોડો બી પતી ગયા ને ડીજે વાળા બી જતા રહ્યા. એટલે હવે મારો વરઘોડો કદાચ નીકળે એવું લાગતું છે, ખબર નહીં હવે. નીકળે હે હે હા જઈએ હવે. તો ફ્રેન્ડ્સ સાંજે થોડું લેટ થઈ ગયું હતું એટલે બ્લોગ કન્ટિન્યુ નહીં કર્યા. અને પેલું તમને કીધેલું ને વરઘોડાવાળું લેટ પહોંચ્યા હતા, તો સાંજે પછી મોડેથી મારો વરઘોડો નીકળ્યો હતો એટલે મારું બી પછી બ્લોગ કન્ટિન્યુ કરવાનું મૂડ નહીં રહ્યું. હવે આજે બીજો દિવસ છે, હવે થોડું વાતાવરણ શાંત છે. હવે જેવું નોર્મલ થાય તેવું બીજો બ્લોગ અપલોડ કરા. ત્યાં સુધી મજા કરો. આપણા વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું પાછા નવા વિડીયોમાં. હસતા રહો, મસ્ત રહો. બાય.